પારડી રેલવે સ્ટેશન સામે ભીલાડવાડા ફાર્મમાં મહાકાય અજગરે બતકનો શિકાર કરતા જીવદયા પ્રેમી સંસ્થાએ અજગરનો કબજો લીધો હતો। પારડી રેલવે સ્ટેશન ભીલાડવાડા ફાર્મમાં આજરોજ એક મહાકાય વિશાળ અજગરે ફાર્મના અંદર બતકોના ટોળામાંથી એક બતકનો શિકાર કર્યો હતો। જે ઘટના અંગે ફાર્મના કર્મચારીએ પારડી જીવદયા ગ્રુપના અલી અંસારીને મોબાઈલ દ્વારા જાણ કરી હતી। ત્યારબાદ જીવદયાના સભ્ય અશ્વિન દેસાઈ, કેરુ પટેલ, ભૂપેન્દ્ર પરમાર, ક્રિસ વગેરે પહોંચી જઈ આ મહાકાય અજગરને ભારે જહેમત બાદ પકડી પાડી, જે અજગર બતકને ગળી ગયો હતો અને સભ્યોએ પારડી ખાતે જીવદયા કાર્યાલય ખાતે લાવી મૃત પામેલ બતકને કાઢ્યો હતો। અજગરની અંદાજિત લંબાઈ 9 થી 10 ફૂટ અને વજન 20 થી 25 કિલો હોવાનું અલી અંસારીએ જણાવ્યું હતું। અજગર ભીલાડવાડા ફાર્મમાંથી પકડવામાં આવ્યો, પારસી મેડમના ફાર્મમાંથી। અલીભાઈ અંસારી જીવદયા ગ્રુપના પ્રમુખ, એને જાણ થવાથી મને કેયુર પટેલને અમારા જીવદયા ગ્રુપના બધા મેમ્બરો ત્યાં જઈને એ અજગરને પકડ્યો અને એ અજગર આખું બતકને ગળી ગયો હતો। કેટલા જણા પકડાવ્યા, કોણ કોણ ગયો હતો, કોના પર ફોન આવ્યો હતો? અલીભાઈ અમારા પ્રમુખ જીવદયાના, એના પર કોલ આવવાથી અમારા ગ્રુપના બધા કેયુર પટેલ અને ક્રિસ ગોન અમે ત્યાં પહોંચી ગયા, અમારા ગ્રુપના સદસ્ય, અને ત્યાંથી એને રેસ્ક્યુ કરવામાં આવ્યો। આ અજગર અંદાજે 10 થી 11 ફૂટનો છે અને એનું વજન આશરે 20 થી 25 કિલો સુધી હશે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।